હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. ભાઈ વહેલા તો નહીં, ખરો બપોર કેવો હતો કે, અને ભાઈ બપોરના હું અને અલ્પેશ બે જણા જઈએ છે ભાઈ વડનગર. થોડું કોમ છે એટલા માટે, જે કોમ છે ને એ હું તો મને વડનગર પહોંચીને પછી શાંતિથી ખાઉં. હાલ મોડું થાય છે એટલા માટે એ આગળ છું. હા તો ભાઈ અમે વડનગર આવી જઈએ છીએ. અને ટૂંકમાં વાત એવી છે ભાઈ, ખુશાલનો બર્થડે આવે છે તો હાલ આ બધી તૈયારી એના બર્થડેની થાય છે. તો હા તો હું એમ કહેતી હતી ખુશાલનો ભાઈ બર્થડે આવે છે ને તો એના માટે કોઈ તૈયારી ચાલુ છે. તો એના માટે ગિફ્ટ લેવું છે પણ મને જે જોવો છે મળતું નહીં. પણ આવે છે ફરીથી બીજી વખત આવ્યા દુકાન પર. હા જોઈએ હવે મળે તો સારી વાત છે. અમે ખાવા બેઠા છીએ ભાઈ, થોડી આપણે જમી વમી અને પછી ખુશાલના ગિફ્ટનું કંઈક કરવું પડશે. મારા ભાઈ આવે છે, એને મને કીધું છે કે હું આવું છું, તો એને કીધું કે તમે ખાતો હતો. અમે બસ આવીએ છીએ, એ ઓર્ડરમાં આવ્યો છે ભાઈ એટલા માટે. મંચુરિયન મંગાવીશ ભાઈ, પહેલાં અમે લોકો મંચુરિયન ખાશું. જો તો બિચારાને વાગ્યું હતી ભાઈ. અમે આ વિસનગર હાઈવે સર હાલ નીકળ આવ્યા છીએ જગ્યા જોવા માટે. મારા ભાઈ એક દુકાનની તલાશ કરું છું હું, એટલા માટે વિસનગર હાઈવે પર જગ્યા જોવા આવી હતી. પણ બહુ સારી છે પણ થોડું મને ઓછું દેવાય છે. અને બીજું ખુશાલ માટે ભાઈ જે વસ્તુ અમારે લેવાની હતી ને એ પરમ દિવસે આવશે. એ ભાઈ જોડે મેં મંગાવી લીધી છે એટલા માટે. તો એ ભાઈને કીધું છે કે હું તમને પમદાડા મંગાવી આપે ગિફ્ટ. એનું ગિફ્ટ ભાઈ પમદાડા આવશે. આજે હજાર બાદ દેવું તો લાવવું છે કે નહીં લાવવું. તો બસ હવે વતન હું હજી આવો જગ્યાનો થોડો વિડીયો બનાવી લઉં અને પછી આપણે મતલબ અમે ઘેર જઈએ. અને એક સત પણ અમારે એક હગો છું તો એવાના એક ખબર લેવાઈ જવું છે ભાઈ. તો એ જઈ શાંતિથી તમને વાત કરશું અમે. હા તો ભાઈ અમે હાલ આવ્યા છીએ અમારા આનંદીબેનના ઘેર આવ્યા છીએ. વિશાલના એક જઈને આવ્યો અમે. વિશાલ જુઓ વિશાલ તો જુઓ તો ઇવન ઘેર જતો પપ્પાને ખબર લેવા જતો તે હવે એથી ડાયરેક્ટ હોય આવ્યો અમે પાણી પીએ. હા તો ભાઈ અમે વડનગર જઈને બે જણા પાછા આવી જઈએ. અને હવે નવી હંજવારી જુઓ અમારી, અમે નવી હંજવારી લીધી હવે ભાઈથી. તે આજુનું મુહૂર્ત આજે નહીં કાલથી કરશું. આજે મુહૂર્ત નહીં કરું ભાઈ, કાલથી નવેસરથી નવું મુહૂર્ત કરશું. પણ બાયને વાળવા માટે છે ને મને બોકરાથી ઓછું ફાવે છે તો એટલા માટે પછી નવી હંજવારી લાવીશું. હા તો ચાલો આઈડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ. અને તમે મને કહેજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. વડનગરમાં હું કંઈ વધારે ભાઈ ઉતારી નહીં શકી કારણ કે અમે બહુ વધારે જગ્યાએ નહોતો જયો ભાઈ. સ્પેશિયલ આમ તો ખુશાલના ગિફ્ટ માટે જ જતો, પણ એ ભાઈને કીધું કે પરમ દિવસે આવશે એટલા માટે પછી અમે રવા દીધું. તેઓ પમદાળ કોક જશે કદાચ તો લેતું આવશે ને પર જોઈએ. અને મારે દુકાન જોવા પાછું જવાનું થશે તો જશું, નકર પશું હરીવાલા ભાઈ. હાલ કશું કહેવાય નહીં, દિવસ આવો પછી ખબર પડો કે શેવું પ્લાનિંગ થાય છે. તો ચલો આવજો, રાધે રાધે.